અમદાવાદમાં યોજાયેલી 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિસાયકલની થીમવાન તથા સ્વચ્છતા અંગેના ટેબ્લો પણ જોડાયા હતા, જેમાં તમામ ભક્તજનો નગરજનો દ્વારા વિવિધ પ્રકારના પ્રસાદ, પાણી તેમજ બોટલ સહિતનો કચરો રથયાત્રાના રૂટ ઉપર ફેંકવામાં આવ્યો હતો, જેને વિવિધ NGO સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પસાર થતાની સાથે જ કચરો દૂર કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતના ગણતરીના દિવસોમાં જ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ ગાંધીનગરમાં બેઠક બોલાવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અલ્પેશ કથેરિયા, મનોજ પનારા, દિનેશ બાંભણિયા, રેશમા પટેલ સહિતના નેતાઓ હાજર હતા, ત્યારે આ બેઠકમાં રાજકીય મુદ્દાઓને બદલે માત્ર પાટીદાર સમાજને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અચાનક મોડી રાત્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમિત શાહને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી, જેને લઈને અમિત શાહે ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરી હતી, ત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી થોડા સમયમાં જ મંત્રીમંડળના વિસ્તરણ સહિતના અનેક મામલે ચર્ચા કરવા માટે અમિત શાહ રાજ્યપાલને મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે।